તો હેલો નમસ્કાર મારા આદિવાસી ભાઈઓ, હું છું તમારો દિનેશ ભાભોર તો ગાઈસ હું છું તમારો મુકેશ ભુરિયા અને આજે આપણે ફાઇનલી નવા બ્લોગ સાથે તમારી સાથે જોડાઈ રહ્યો છું. તો બ્લોગમાં બનેલા રહેજો. ખાસ એક વાત તમને જણાવવાનો છું, તો બ્લોગમાં જરૂરથી એન્ડ સુધી બનેલા રહેજો. અને વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો દોસ્તો, આપણું ફાઇનલી આરડી સાઉન્ડ ડીજે તૈયાર થઈ ગયું છે, અને આપણને ખાસ એક મોકો મળ્યો છે કે શ્રીરામનો અત્યારે આપણે અયોધ્યા મંદિરનું ઉદ્ઘાટન 22 તારીખે થવાનું છે. તો તે બાબતે આપણે રેલી કાઢીએ છીએ પીપળવા નાના રાજકોટથી ભુરકિયા હનુમાન દાદાના મંદિરે. તો ડીજે લઈને આપણે રેલી કાઢીએ છીએ. તો આડોશ પાડોશમાં જે પણ આપણા આદિવાસી ભાઈઓ રહેતા હોય, જરૂરથી તમે આવજો, રેલીમાં અમારી સાથે જોડાજો. ખૂબ મજા આવશે. અને એક દિવસ રજા રાખશો તો કંઈ નહીં થઈ જાય, તો જરૂરથી તમે એક દિવસ રજા રાખજો અને એટલો ટાઈમ આપજો. શ્રીરામના નામની આપણે રેલી કાઢીએ છીએ, તો સૌ આપણે સાથે મળીને આ કામ કરવાનું છે. તો ગાઈસ હું છું તમારો મુકેશ ભુરિયા અને દિનેશભાઈએ જેવી રીતે કીધું એ વાત સાચી વાત છે કે ગાઈસ વર્ષો પુરાણી વાત છે કે શ્રીરામની જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે 22 તારીખે, અને દિનેશ ભાભોર આરડીનું કે ડીજે આરડી સાઉન્ડ રેલી કાઢવામાં આવે છે એ ડીજેની. તો લાઠી નાના રાજકોટથી ભુરકિયા લગીને. તો બધા મિત્રોને મારે આ જ કહેવું છે કે દિનેશભાઈના ડીજેમાં અને રેલીમાં તમે જોડાજો અને બધા નિહાળજો અને બધા જાજો તો શ્રીરામની રેલીમાં. કારણ કે વર્ષો પુરાણીની વાત છે કે 500 કે હજારો વર્ષ પહેલાંની વાત છે. આ ઉદ્ઘાટન અત્યારે થઈ રહ્યું છે શ્રીરામની. તો બસ મારે આ જ વાત કહેવાની હતી. અને બાકી તો દિનેશભાઈએ બધું તમને જણાવી દીધું છે કે ક્યાંથી ક્યાં જવાનું છે અને ક્યાંથી ક્યાં રેલી કાઢવાની છે. તો જે આરડી સાઉન્ડ છે ડીજે એ રેલીમાં આવશે અને બહુ મજા આવશે. તો આપણા જેટલા બી અમરેલી જિલ્લામાં આદિવાસી ભાઈઓ છે, તો આદિવાસી ભાઈઓ બધા દિનેશ સાથે રેલીમાં જોડાજો અને બધા નિહાળજો. અને બસ મારે એટલું જ હતી.